હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ગમત એસાઇનમેન્ટ 2026નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। પ્રશ્ન નંબર 1 પહેલી વિકલ્પ છે ચેપ્ટર નંબર 10 માંથી। તો એક પેન્સિલની કિંમત ₹5.50 હોય તો 4 પેન્સિલની કિંમત કેટલી થાય? તો એક પેન્સિલની કિંમત છે ₹5.50, તો 4 પેન્સિલની કિંમત કેટલી? એટલે પચના ચિહ્ન। તો 4 × 4 5.50 સાદુરૂપ આપીશું તો કેટલા આવશે? આપણે ₹22 આવશે। બીજું 5/10 બરાબર ખાલી જગ્યા, તો 1/10 છે એટલે પોઈન્ટ કાપીશું એટલે 0.5 આવશે। ત્રીજું 0.6 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીમી, તો 1 સેન્ટીમીટર બરાબર 10 મીમી એટલે 0.6 સેન્ટીમીટર બરાબર 0.6 × 10, તો 6/10 × 10 અહીંયા કટ થાય તો 6 મીમી આવશે। ચોથું રાધાની ઊંચાઈ 1 મીટર અને 35 સેન્ટીમીટર છે, તો તેને નીચેમાંથી કઈ રીતે લખાય? તો 1.35 મીટર લખાય। ચેપ્ટર નંબર 11 માંથી। તો પહેલું છે એક ચોરસ બાજુની લંબાઈ 60 સેન્ટીમીટર છે, તો આ ચોરસની પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય, તો ચોરસની પરિમિતિનું સૂત્ર છે 4 × લંબાઈ, લંબાઈ છે 7 એટલે 4 × 7 કરીશું તો 28 સેન્ટીમીટર આવશે। બીજું એક બંધ ભૌમિતિક આકૃતિ આલેખપત્રમાં 18 પૂરા ચોરસ ખાના અને 6 અડધા ચોરસ ખાના રોકે છે, તો આકૃતિનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર, તો પૂરા ખાના તો 18 ચોરસ સેન્ટીમીટર, 6 અડધા ખાના તો 6 × 1/2 કરીશું એટલે 4 આખા ખાના થઈ જશે, તો બંનેનો સરવાળો કરીશું તો 21 ચોરસ સેન્ટીમીટર આવશે। ત્રીજું એક લંબચોરસની લંબાઈ 12 સેન્ટીમીટર અને પહોળાઈ 6 સેન્ટીમીટર છે, તો લંબચોરસની પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર છે, તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, તો 2 કૌંસમાં 12 + 6 એટલે કે 18 × 2 એટલે 36 સેન્ટીમીટર આવશે। ચોથું કોઈ પણ બંધ ભૌમિતિક આકૃતિ સપાટી પર રોકેલી જગ્યાની સપાટી એ ખાલી જગ્યા આકૃતિ માટે ખાલી જગ્યા દર્શાવે છે, તો ક્ષેત્રફળ દર્શાવે છે। ચેપ્ટર નંબર 13 એક પુસ્તકની કિંમત ₹132 હોય તો 25 પુસ્તકની કિંમત ખાલી જગ્યા થાય, તો એક પુસ્તકની કિંમત છે 132, તો 25 પુસ્તકની કિંમત કેટલી? તો 25 × 132 તો ₹3,300 થશે। બીજું ₹540માં 15 સાબુ મળે તો એક સાબુની કિંમત ખાલી જગ્યા છે, તો 15 સાબુની કિંમત ₹540, તો એક સાબુની કિંમત ખાલી કેટલી થાય? તો 1 × 540 / 15 બરાબર 36 એટલે ભાગાકાર કરીશું, 540 / 15 તો 36 જવાબ આવશે। ત્રીજું 625 ને 13 વડે ભાગતા શેષ ખાલી જગ્યા મળે છે, તો જવાબ આવશે 1 આવશે। ચોથું 2246 × 15 કરીશું, બેનો ગુણાકાર કરવાનો છે, તો આપણને જવાબ આવશે 33,690। ચેપ્ટર નંબર 14 પહેલું છે 4,600 ધન સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા લીટર, તો અહીંયા 1 ધન સેન્ટીમીટર પર 1/1000 લીટર, તો આપણે 4.6 લીટર આવશે। બીજું 3 ધન મીટર બરાબર ખાલી જગ્યા લીટર, તો 1 ધન મીટર બરાબર 1000 લીટર, તો 3 × 1000 કરીશું 3000 લીટર આવશે। ત્રીજું લંબઘનનું ઘનફળ બરાબર ખાલી જગ્યા, તો સૂત્ર છે લંબાઈ × પહોળાઈ × ઊંચાઈ। ચોથું 25 સેન્ટીમીટર 15 સેન્ટીમીટર × 10 સેન્ટીમીટર માપનો લંબઘન ખોખા 5 સેન્ટીમીટર બાજુવાળા કેટલા સમઘન સમાવી શકે? તો લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ × પહોળાઈ × ઊંચાઈ, 25 × 15 × 10, સમઘનનું ઘનફળ L ની 3 ઘાત એટલે 5ની 3 ઘાત, તો 3 વખત લખીશું 5 ને 5 × 5 એટલે સમઘન સમાતી સંખ્યા બરાબર, તો છેદમાં આવીશું અહીંયા આપણે લંબઘનનું ઘનફળ છેદમાં સમઘનનું ઘનફળ મૂકીશું આપણે કિંમત, તો આપણને જવાબ આવશે 30 આવશે। પ્રશ્ન નંબર 1 બ જોડકા જોડો, ચેપ્ટર નંબર 9 માંથી છે, તો પહેલાં જોડકા જોઈ લઈએ। તો પહેલાની અંદર આવશે બી આવશે કારણ કે આ સમઘન છે, બીજાની અંદર આવશે સી આવશે, અને ત્રીજાની અંદર આવશે ડી, અને ચોથાની અંદર આવશે એ આવશે। આગળ જોઈએ જાળી નેટ કે તેના આકારના સાથે જોઈએ, તો પહેલું આવશે એની અંદર આવશે સી આવશે, બીજાની અંદર આવશે ડી આવશે, અને ત્રીજાની અંદર આવશે એ, અને ચોથાની અંદર આવશે બી। ત્રીજું જોડકું તો પહેલાની અંદર આવશે બી, બીજાની અંદર આવશે સી, ત્રીજાની અંદર આવશે ડી, અને ચોથાની અંદર આવશે એ। આગળ જોઈ લઈએ ચોથું જોડકું, તો પહેલાની અંદર આવશે બી, બીજાની અંદર આવશે ડી, ત્રીજાની અંદર આવશે એ,
અને ચોથાની અંદર આવશે સી. હવે આગળ પ્રશ્ન નંબર 2 અ નકશાના આધારે પ્રશ્નનો જવાબ લખો. તો પહેલું જોઈ લઈએ આપણે. તો જો નકશામાં 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર જમીન પર અંતર હોય તો તેના આધારે નીચેના પ્રશ્નનો જવાબ લખો. તો પહેલું છે ઉર્જાથી અમદાવાદ વચ્ચેનું અંતર કેટલું થાય? તો અહીંયા આપણે સેન્ટીમીટરમાં લઈ લેવાનું પહેલાં. તો 2 સેન્ટીમીટર વત્તા 2.5 સેન્ટીમીટર વત્તા 2 સેન્ટીમીટર વત્તા 1.5 સેન્ટીમીટર વત્તા 1 સેન્ટીમીટર વત્તા 1 સેન્ટીમીટર. તો સરવાળો કરીશું તો 10 સેન્ટીમીટર. હવે 10 ગુણ્યા 10 કરીશું કિલોમીટર અંતરે તો કે આપણે આવશે 100 કિલોમીટર આવશે. બીજું નંદાસરથી સુભાષ બીચ વચ્ચેનું અંતર જણાવો. તો 2 સેન્ટીમીટર વત્તા 1.5 સેન્ટીમીટર વત્તા 1 સેન્ટીમીટર એટલે 4.5 સેન્ટીમીટર થાય. તો 4.5 ગુણ્યા 10 કિલોમીટર તો છેદમાં 10 આવશે. 10 10 કટાયા તો 45 કિલોમીટર આવશે. ત્રીજું પાલનપુરથી કલોલ વચ્ચેનું અંતર જણાવો. તો 5 સેન્ટીમીટર વત્તા 2 સેન્ટીમીટર વત્તા 2.5 સેન્ટીમીટર વત્તા 2 તો 11.5 સેન્ટીમીટર આવશે. તો ગુણાકાર 10 કરીશું તો 115 કિલોમીટર થશે. ચોથું કયું અંતર ઓછું છે? કલોલથી મહેસાણા કે નંદાસરથી અડાલજ? તો કલોલથી મહેસાણાનું અંતર છે 2.5 વત્તા 2 એટલે 4.5 થશે અને આ બાજુ અંતર થશે 3.5. તો ઓછું પૂછી રહ્યું છે તો નંદાસરથી અડાલજનું અંતર ઓછું હશે. હવે બીજું છે નીચેના આપેલા ભારતના નકશા પરથી પ્રશ્નનો જવાબ લખવાના છે. એટલે કે હવે પહેલું જોઈ લઈએ આપણે. દક્ષિણમાં સ્થિત 4 રાજ્યોના નામ જણાવો. તો દક્ષિણમાં કેરળ આવશે, તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ. બીજું છે પૂર્વમાં સ્થિત 4 રાજ્યના નામ જણાવો. તો અસમ, મેઘાલય, મણિપુર અને મિઝોરમ. ગુજરાતના પશ્ચિમમાં કોઈ રાજ્ય છે? તો ના, પશ્ચિમમાં કોઈ રાજ્ય નથી. ઉત્તરમાં સ્થિત 4 રાજ્યોના નામ જણાવો. ઉત્તરમાં છે તો હરિયાણા છે, હિમાચલ પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડ. ત્રીજું જોઈ લઈએ. એ પણ આપણે ફોટો જોવાનો છે અને નીચેના પ્રશ્નના જવાબ આપણે નકશો આપેલો છે અહીંયા. એ નકશો એનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો. પછી જ નીચેના પ્રશ્નનો જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે નેશનલ સ્ટેડિયમથી સૌથી દૂર કયો માર્ગ છે? તો આવશે જવાબ રફી માર્ગ છે. બીજું રાષ્ટ્રપતિ ભવનથી સૌથી દૂર કયો માર્ગ છે? તો આવશે તિલક માર્ગ છે. ત્રીજું વિજય ચોકથી સૌથી નજીકનું શું છે? તો રાષ્ટ્રપતિ ભવન છે. તો ચોથું છે રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ જતી વખતે કયા કયા માર્ગો રસ્તામાં આવે છે? તો રફીક માર્ગ, જનપથ, માનસિક રોડ આવે છે. હવે ચોથું છે નીચેના શાળાઓની ઉપરથી જોતા કેવી દેખાશે? નકશો 1 અને નકશો 2 આપેલો છે. અહીંયા એક નકશો 1 છે વર્ગખંડનો છે. હવે એ ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો. પછી જ આપણે નીચેના પ્રશ્નનો જવાબ આપવાનો. જોઈ લઈએ પ્રશ્નો. તો નકશા 1ને આધારે હા કે નામાં જવાબ લખો. તો ધોરણ 8માં બેઠેલો વિદ્યાર્થી હોલ જોઈ શકે છે? તો જવાબ આવશે ના. બ છે ધોરણ 5માં બેઠેલો વિદ્યાર્થી વિદ્યાસભા મેદાન જોઈ શકે છે? તો હા આવશે. બીજું છે નકશા 2માં દરવાજોની એકદમ સામે શું છે? તો બારી છે. ત્રીજું નકશા 2માં બ્લેકબોર્ડની એકદમ સામે શું છે? તો ડિસ્પ્લે બોર્ડ છે. ચોથું વિદ્યાર્થીની સભા મેદાનનું ક્ષેત્રફળ શાળામાં કાર્યકર ક્ષેત્રફળથી કેટલા ગણું છે? તો કે 5 ગણું છે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 જોઈ લે. નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. ચેપ્ટર નંબર 8. તો જોઈ લઈએ પહેલું. તો 1 સેન્ટીમીટર સ્કેલ માપ છે 1.5 સેન્ટીમીટર થાય. તો વાસ્તવિક અંતર થશે 60 કિલોમીટર. તો નકશાનું અંતર કેટલું થશે? કે 60/1.5 કરીશું 10 ઉપર જશે તો 40 સેન્ટીમીટર આવશે. બીજું 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર. તો આપણે નકશાનું અંતર આપેલું છે આપણે 25 સેન્ટીમીટર. તો અહીંયા 25 ગુણ્યા 10 કરીશું તો 250 કિલોમીટર થશે. ત્રીજું 1 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર. તો 15 કિલોમીટર થશે. 15/1 ગુણાકાર 1 કરીશું તો 15 સેન્ટીમીટર આવશે. હવે ચોથું 2 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર. તો 40 સેન્ટીમીટર નકશાનું અંતર આપેલું છે. તો 40/2 કરીશું તો આપણને આવશે 20 કિલોમીટર આવશે. પાંચમું 3 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર. તો 45 કિલોમીટર. તો 45 ગુણ્યા 3 કરીશું તો 135 સેન્ટીમીટર થશે. છઠ્ઠું 1/2 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર. તો 50/2 કરીશું 1/2 છેદનો છેદ ઉપર આવશે તો 100 કિલોમીટર આવશે. સાતમું 1 સેન્ટીમીટર બરાબર 2 કિલોમીટર. તો 50 કિલોમીટર થશે. 50/2
તો 25 સેન્ટીમીટર થશે. 8મો 1 સેન્ટીમીટર બરાબર 5 સેન્ટીમીટર, તો 16 ગુણ્યા 5 એટલે કે 80 કિલોમીટર થશે. પ્રશ્ન નંબર 2 ક માંગ્યા મુજબ કરો. તો ચેપ્ટર નંબર 9માંથી છે. તો પહેલું છે નીચે આપેલા ગ્રહ ચિત્રને ઉપરથી અને બાજુથી જોતા કેવો દેખાશે તે દોરો. તો વિદ્યાર્થી મિત્રો ઉપરથી જોતા આવો દેખાશે અને બાજુથી જોતા આવો દેખાશે. હવે બીજો છે નીચેની આપેલી દિવાસળીની પેટીઓમાંથી બનેલા પુલને ઉપરથી અને બાજુથી જોતા કેવા દેખાશે તે દોરો. તો પહેલાં ધ્યાનપૂર્વક આપણે આકૃતિનો અભ્યાસ કરવાનો છે, પછી ઉપરથી જોતા એવો દેખાશે અને બાજુથી જોતા આવો દેખાશે. તો ત્રીજી આકૃતિ પણ એવી જ છે. નીચેની આપેલા ત્રણેય ચિત્રોને આધાર દિવાસળીની પેટીઓ મળતા મોડલનું વાસ્તવિક ચિત્ર બનાવો. તો આ રીતે એનું વાસ્તવિક ચિત્ર બનશે. હવે ચોથું છે નીચે આપેલા કયા આકારોની મદદથી ખોખું બનાવી શકાય, તેથી નીચે આપેલા ગોળની અંદર ખરવ કરો. તો આ બેની અંદર બનાવી શકાય નહીં. તો આપણે ત્રીજીમાંથી બનાવી શકાશે, ત્રીજી અને ચોથીમાંથી. હવે પ્રશ્ન નંબર 3 નીચે આપેલી વસ્તુઓનું ઉદાહરણ મુજબ માપ કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા માપ પટ્ટી આપેલી છે અને માપવાનું છે આપણે. તો પેન્સિલની લંબાઈ છે 2.8 સેન્ટીમીટર, તો 2 સેન્ટીમીટર અને 8 મીમી થશે. એ જ રીતે ખીલીની લંબાઈ છે 4.2 સેન્ટીમીટર, એટલે કે 4 સેન્ટીમીટર અને 2 મીમી થશે. તો ભીનાની લંબાઈ છે 7.8 સેન્ટીમીટર, તો 7 સેન્ટીમીટર અને 8 મીમી થશે. ત્રીજું મીણબત્તીની લંબાઈ છે 9.6 સેન્ટીમીટર, તો 9 સેન્ટીમીટર અને 6 મીમી થશે. ચોથું નળીની લંબાઈ છે 11.8 સેન્ટીમીટર, તો 11 સેન્ટીમીટર અને 8 મીમી થશે. હવે આગળ પ્રશ્ન નંબર 3 જોઈ લઈએ માંગ્યા મુજબ ગણો. ચેપ્ટર નંબર 11માંથી છે. નીચે આપેલા આકારોના ક્ષેત્રફળ શોધો. આલેખ પત્રમાં દરેક ખાનાની લંબાઈ અને પહોળાઈ 1 સેન્ટીમીટર છે. ઉદાહરણ પ્રમાણે કરો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ પ્રમાણે આપણે અહીંયા કરવાનું છે. એ જ રીતે આપણે અહીંયા પહેલું છે જોઈ લઈએ. પહેલાં પૂરા ખાના, પછી અડધા ખાના, અડધા કરતાં વધારે ખાનાની ગણતરી કરવાની છે. એ જ અહીંયા જોઈ લો. તો પૂરા ખાના છે અહીંયા 16 થશે, એટલે 16 ચોરસ સેન્ટીમીટર આવશે. અડધા ખાના 8 છે, તો 8/2 કરીશું એટલે આપણે 4 આવશે. અડધા કરતાં વધારે ખાના 2 છે, તો 2/2 કરીશું તો 1 આવશે. તો હવે આપણે ટોટલ માનીશું તો 21 ચોરસ એકમ આવશે. બીજું જે આકૃતિ પૂરા ખાના છે 5, અડધા ખાના 10 અને અડધાથી વધારે ખાના 8, તો 10/2 કરીશું અને 8/2 એટલે 4 ટોટલ માનીશું તો 14 ચોરસ એકમ આવશે. ત્રીજું એ જ પ્રમાણે ત્રીજાનું પણ આપણે ગણતરી કરીશું. પૂરા ખાના 22, અડધા ખાના 4, 4/2, અડધાથી વધારે ખાના નથી એટલે આપણે 0 એટલે કશું મૂકીશું. સરવાળો કરીશું તો 24 ચોરસ એકમ આવશે. ચોથો પૂરા ખાના છે 15, એટલે 15 ચોરસ એકમ બેઠા. અડધા ખાના છે 4/2 કરીશું એટલે 2 આવશે, એટલે ટોટલ માનીશું 15 અને 2 17 ચોરસ એકમ આવશે. એ જ રીતે અહીંયા બીજું જોઈ લઈએ. નીચે આપેલા આકારનું ક્ષેત્રફળ શોધવાનું. જે આલેખ પત્રમાં દરેક ખાનાની લંબાઈ તથા પહોળાઈ 1 સેન્ટીમીટર છે. તો અહીંયા આપણે ખાનાની ગણતરી મારીશું તો 26 ચોરસ એકમ આવશે. બીજાની અંદર આવશે 16 ચોરસ એકમ. ત્રીજાની અંદર આવશે 12/1/2 ચોરસ એકમ આવશે અને ચોથાની આવશે 18 ચોરસ એકમ. હવે ત્રીજું નીચે આપેલી આકૃતિની પરિમિતિ શોધો. તો જોઈ લે પરિમિતિ. તો પહેલી છે આપણે ચોરસ આપેલું છે. ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ એટલે 4 ગુણ્યા 2 એટલે 8 ચોરસ સેન્ટીમીટર થશે. અથવા તો લંબાઈ વત્તા લંબાઈ કરીશું તો પણ 8 સેન્ટીમીટર થશે. બીજું લંબચોરસ. તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે, પરિમિતિનું સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 કૌંસમાં 4 + 2 એટલે 6. તો અહીંયા થશે 6 દુ 12. તો અહીંયા વિદ્યાર્થી મિત્ર આવશે 12 આવશે. તો લંબચોરસ લંબાઈ વત્તા પહોળાઈ પણ કરીશું તો 12 આવશે. બેમાંથી તમે કોઈ એક કરી શકો છો. ત્રીજું ત્રિકોણ આપેલું છે. તો ત્રિકોણની પરિમિતિ એટલે બધી જ બાજુઓનો સરવાળો, તો 2 + 3 + 4 એટલે 9 સેન્ટીમીટર થશે. ચોથું ચતુષ્કોણ આપેલું છે. પરિમિતિ બરાબર બધી જ બાજુનો સરવાળો, તો 2 + 2 + 3 + 3 એટલે કે 10 સેન્ટીમીટર થશે. ચોથું છે નીચે આપેલા આકૃતિની પરિમિતિ શોધો. આલેખ પત્રમાં દરેક ખાનાની લંબાઈ 1 સેન્ટીમીટર તથા પહોળાઈ 1 સેન્ટીમીટર લો. તો અહીંયા પહેલામાં આવશે 26 સેન્ટીમીટર, બીજામાં આવશે 16 સેન્ટીમીટર અને ત્રીજામાં આવશે 24 સેન્ટીમીટર અને ચોથામાં આવશે 18 સેન્ટીમીટર આવશે. હવે પ્રશ્ન નંબર 4 સૂચના મુજબ કરો. ચેપ્ટર નંબર 10માંથી જોઈ લઈએ.
તો સેન્ટીમીટરમાં રૂપાંતર કરો. પહેલું છે તો 1 મીમી બરાબર 1/10 સેન્ટીમીટર, તો 7 મીમી એટલે 7/10 એટલે 0.7 સેન્ટીમીટર થશે. હવે આવશે 20 મીમી એટલે 20/10, 0 કટ થાય એટલે 2 સેન્ટીમીટર થશે. બીજું, રૂપિયામાં રૂપાંતર કરો તો 1 પૈસા બરાબર 1/100 રૂપિયા. તો અહીંયા 1700 પૈસા, તો 1700/100, 2 મીંડા કટ થાય તો 17 રૂપિયા થશે. બીજું છે 800 પૈસા, તો 800/100 રૂપિયા, તો 2 મીંડા કટ થાય તો 8 રૂપિયા થશે. ત્રીજું, પૈસામાં રૂપાંતર કરો તો 3 રૂપિયા, તો 50 પૈસા, તો 3 રૂપિયા વત્તા 50/100 રૂપિયા, તો 3 રૂપિયા 0.50 રૂપિયા, સરવાળો કરીશું તો 3.5 રૂપિયા થશે. હવે આપણે પૈસામાં રૂપાંતર કરવાનું છે તો આ રીતે પણ કરી શકાય, એટલે 100 વડે ગુણાકાર કરીશું તો 350 પૈસા આવશે. બીજું છે 9 રૂપિયા અને 20 પૈસા, આ રીતે પણ કરી શકાય. તો રૂપિયામાં છે આપણે અહીંયા જ કન્વર્ટ કરી નાખીએ, 100 વડે ગુણાકાર કરીએ એટલે 900 પૈસા થઈ જશે, વત્તા 20 પૈસા, બંનેનો સરવાળો કરીશું તો હવે 920 પૈસા આવશે. તો ચોથું છે શબ્દમાં લખો તો 14.9 એટલે 14.9 દશાંશ, 0.25 તો 25 શતાંશ. પાંચમું અંકમાં લખો તો 8.6 શતાંશ એટલે 8.06. બીજું 12.7 દશાંશ એટલે કે 12.7. છઠ્ઠું, નીચેની સંખ્યાઓને દશાંશ અપૂર્ણાંકમાં રૂપમાં દર્શાવો તો 27/100, તો 2 પોઈન્ટ કાપી લેવાનું એટલે 0.27 થશે. 13/7/10, તો 10 ગુણ્યા 13 કરીશું 130 વત્તા 7 137/10, 1 પોઈન્ટ કાપતા એટલે 13.7 થશે. સાતમું, નીચેની સંખ્યાઓને મિશ્ર અપૂર્ણાંકમાં સ્વરૂપમાં લખો તો 4.9, તો 49/10 તો ભાગાકાર કરીશું તો 4/9/10 આવશે. બીજું 3.07, તો 307/100 ભાગાકાર કરીશું આપણે 307/100, તો 3.7/100 આવશે. આઠમું, દશાંશ સ્વરૂપમાંની સંખ્યા દ્વારા ખાલી જગ્યા પૂરો તો 4 વત્તા 3/100 બરાબર, તો અહીંયા આવશે 0.03, તો 4.03 આવશે. 18 વત્તા 79/100, તો 18 વત્તા 0.79, તો અહીંયા સરવાળો કરીશું તો 18.79 આવશે. પ્રશ્ન નંબર 4બ, માહિતીના આધારે ચાર્ટ તૈયાર કરો. ચેપ્ટર નંબર 12 માટે છે. તો એક કોષ્ટક એક પરિવારના સભ્યોએ મનપસંદ ખાવાની વસ્તુઓ વિગત આપેલી છે, તો તેના આધારે લંબાલેખ તૈયાર કરો. તો અહીંયા આપેલા છે પરિવારના સભ્યો, ચા, કોફી, ચોકલેટ અને ફળ પસંદ છે, તો એ રીતે આપણે આલેખ દોરવાનો રહેશે પેન્સિલની મદદથી. બીજું છે, નીચે આપેલા 100 વિદ્યાર્થીઓને સૌથી મનપસંદ ફળોની વિગત આપેલી છે, તો તેના પરથી પાયચાર્ટ તૈયાર કરો. તો કેરી માટે 50 સંખ્યા છે, કેળું માટે 25, સફરજન માટે 10 અને નારંગી માટે 10 અને ચીકુ માટે 5. તો આ રીતે તૈયાર થશે. તો અહીંયા આવશે, આ રીતે આવશે. હવે ત્રીજું, નીચેની કોષ્ટકમાં એક શાળાના ધોરણ 5 થી ધોરણ 9ના વિદ્યાર્થીઓની રાહત ફંડ માટે કેટલીક રકમ ભેગી કરી છે, તો તેની વિગત દર્શાવેલી છે, તેના આધારે લંબ આલેખ દોરો. તો અહીંયા ધોરણ પ્રમાણે અને રકમ આપેલી છે, તો આ રીતે તમારે લંબ આલેખ તૈયાર કરવાનો રહેશે. આગળ 100 બાળકો તેમના મનપસંદ કાર્ટૂન વિશે પૂછવામાં આવ્યું, તો વિગતવાર કોષ્ટકમાં આપેલું છે, વર્તુળ આલેખને એટલે પાયચાર્ટ તૈયાર કરો. તો આ રીતે તૈયાર કરવાનો રહેશે. હવે પ્રશ્ન નંબર 5, અદ્વૈત સૂચના મુજબ કરો. તો પહેલું છે આપણે ગુણાકાર કરો તો 46 × 35, તો 46 × 35 એટલે 30 વત્તા 5 કરીશું. 46 × 30 કરીશું તો 1380 અને 46 × 5 કરીશું તો 230, સરવાળો કરીશું તો 1610 આવશે. બીજું 87 × 54, 87 × 54 એટલે 50ના ભાગ 54ના ભાગ કરીશું 50 વત્તા 4, તો 87 × 50 એટલે કે 4350, 87 × 4 એટલે 338, સરવાળો કરીશું તો 4698 આવશે. ત્રીજું 39 × 24, 39 × 24 એટલે 24ના ભાગ પડશે 20 વત્તા 4, તો 39 × 20 કરીશું અને 39 × 4 તો 936 આવશે. ચોથું 72 × 41, તો 72 × 41 તો 41 40 વત્તા 1, તો 72 × 4 72 × 1, તો આપણે આ રીતે કરીશું, સરવાળો 2952 આવશે. હવે ભાગાકાર કરો 405/15, તો 15 તો ગુણ્યા 20 કરીશું તો 300 આવશે. એમાંથી બાદબાકી 105, 15 વત્તા 7 કરીશું તો 105 00 એટલે 405/15 કરીશું એટલે 27 આવશે. બીજું 448/6, તો
348 ભાગ્યા 6 એટલે 6 ગુણ્યા 50 300 વત્તા 8 એટલે 48 0 તો આપણે 58 આવશે. ત્રીજું છે 684 ભાગ્યા 12 તો પહેલાં 50 વડે ગુણાકાર એટલે 600 આવશે. પછી 12 ગુણ્યા 7 એટલે 84 0 0 થઈ જશે, બાદ બાકી કરીશું એટલે તો 57 આવશે. એ જ રીતે 357 ભાગ્યા 17 તો 17 ગુણ્યા 20 એટલે 340 વત્તા 1 કરીશું એટલે 17 એકા 17 તો 21 આવશે જવાબ. હવે ત્રીજું જોઈ લઈએ દાખલો ગણો. પહેલો છે એક કંપની 1 લીટર પાણીની બોટલ ₹20માં વેચે છે અને દુકાનદાર 384 લીટર પાણીની બોટલ ખરીદે છે, તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 1 લીટર માટે 20 રૂપિયા છે, તો 384 લીટર માટે કેટલા? તો 384 ગુણ્યા 20 કરીશું તો રૂપિયા આવશે 7,680 રૂપિયા ચૂકવવા પડે. એ જ રીતે બીજું છે 676 પુસ્તકો ખોખામાં મૂકવામાં આવે છે. જો એક ખોખામાં 26 પુસ્તકો સમાઈ શકે તો કેટલા ખોખાઓની જરૂર પડે? તો 26 પુસ્તકો માટે એક ખોખું, તો આપણે 676 પુસ્તકો માટે કેટલા? તો અહીંયા ભાગાકાર કરીશું તો આપણને આવશે 26 ખોખાની જરૂર પડશે. હવે આવશે ત્રીજું, એક થિયેટરમાં 966 લોકો પિક્ચર જોઈ રહ્યા છે. જો તે હોલમાં 46 હરોળ હોય તો કેટલા લોકો એક હરોળમાં બેસી શકે? તો કુલ લોકો છે 666, તો કુલ હરોળ થશે અહીંયા 46, તો આપણે ભાગાકાર કરીશું તો આવશે 21 લોકો બેસી શકે. ચોથું છે રમેશભાઈએ મકાન બનાવવા લોન લીધી છે. તેને 3 વર્ષ સુધી દર મહિને ₹2,770 લોન પેટે ચૂકવવાના છે. તો તેને 3 વર્ષના અંતે લોન પેટે કેટલી રકમ ચૂકવવી પડશે? તો દર મહિને હપ્તો છે ₹2,770, એવા આપણે 3 વર્ષ એટલે કે 12 ગુણ્યા 3 એટલે 36 મહિના થાય, તો ગુણાકાર કરીશું તો આપણને આવશે 99,720 રકમ લોન પેટે ચૂકવવા પડે. પ્રશ્ન નંબર 5 બ ચેપ્ટર નંબર 14 નીચે આપેલા આંકડો એટલે કે કદ એટલે ઘનફળ શોધો. તો પહેલું છે લંબઘન, અહીંયા આપેલું છે લંબાઈ 5 સેન્ટીમીટર, પહોળાઈ 3 સેન્ટીમીટર, ઊંચાઈ 3 સેન્ટીમીટર. તો લંબઘનનું ઘનફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, તો 5 ગુણ્યા 3 ગુણ્યા 3 45 ઘન સેન્ટીમીટર આવશે. બીજું છે અહીંયા સમઘન આપેલું છે, તો સમઘનનું સૂત્ર થશે લંબાઈની 3 ઘાત, તો 3ની 3 ઘાત 3 ગુણ્યા 3 એટલે 27 ઘન સેન્ટીમીટર થશે. ત્રીજું સમઘન છે, લંબાઈ આપેલી છે 6 ગુણ્યા 6 ગુણ્યા 6 એટલે કે 216 સેન્ટીમીટર થશે. ચોથું એ આકૃતિ આપેલી છે, તો લંબઘન છે, તો અહીંયા થશે લંબાઈ 3 સેન્ટીમીટર, પહોળાઈ 2 સેન્ટીમીટર, ઊંચાઈ 5 સેન્ટીમીટર. સૂત્ર મૂકીશું, ગુણાકાર કરીશું તો 30 ઘન સેન્ટીમીટર આવશે. બીજું નીચે આપેલા દાખલા ગણો. તો પહેલું છે પુઠ્ઠાના એક બોક્સનું માપ 4 સેન્ટીમીટર 40 સેન્ટીમીટર ગુણ્યા 20 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર છે. તો આ બોક્સમાં 8 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર માપના કેટલા સાબુ ગોઠવી શકાય? તો બોક્સનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, અહીંયા લંબાઈ છે 40, પહોળાઈ 20 અને ઊંચાઈ 10 ઘન સેન્ટીમીટર થશે. સાબુનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, તો અહીંયા 8 ગુણ્યા 4 ગુણ્યા 2, તો બોક્સમાં સાબુની ગોઠવણી એટલે ભાગાકાર કરીશું તો બોક્સમાં 125 સાબુ ગોઠવી શકાય. બીજું 30 સેન્ટીમીટર ગુણ્યા 20 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર માપની લંબઘન પેટીમાં 5 સેન્ટીમીટર બાજુવાળા કેટલા સમઘન ગોઠવી શકાય? તો લંબાઈ 40 સેન્ટીમીટર, પહોળાઈ અહીંયા આવશે 30 સેન્ટીમીટર છે વિદ્યાર્થી મિત્રો અહીંયા, અને પહોળાઈ છે 20 સેન્ટીમીટર, ઊંચાઈ 10 સેન્ટીમીટર. તો લંબઘનનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ 30 ગુણ્યા 20 ગુણ્યા 10 ઘન સેન્ટીમીટર. સમઘનનું ઘનફળ લંબાઈની 3 ઘાત, તો 5 ગુણ્યા 5, તો ગોઠવણી થઈ જાય લંબઘનનું ઘનફળ છેદમાં સમઘનનું ઘનફળ, ભાગાકાર કરીશું તો 48 સમઘન ગોઠવી શકાય પેઢીની અંદર. બીજું છે ત્રીજું આગળ, એક ડબ્બાનું માપ 15 સેન્ટીમીટર 20 સેન્ટીમીટર ગુણ્યા 40 સેન્ટીમીટર છે. તો આ ડબ્બો દૂધથી સંપૂર્ણ ભરેલો છે, તો ડબ્બામાં કેટલા લીટર દૂધ હશે? તો 1000 મિલી બરાબર 1 લીટર. તો ડબ્બાનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, તો 6000 મિલી એટલે ઘન સેન્ટીમીટર થશે. તો હવે એને લીટરમાં ફેરવીશું આપણે, તો 1000 વડે ભાગવા પડે, તો 6 લીટર દૂધ સમાઈ શકે. આગળ ચોથું, એક બોક્સનું માપ તો 30 સેન્ટીમીટર ગુણ્યા 15 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર છે. આ બોક્સમાં 10 સેન્ટીમીટર લંબાઈ 3 સેન્ટીમીટર પહોળાઈ અને 2 સેન્ટીમીટર ઊંચાઈવાળા કેટલી ટાઇલ્સ સમાવી શકાય? તો બોક્સનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે આવશે ઘનફળ એટલે 30 ગુણ્યા 15 ગુણ્યા 10. એક ટાઇલ્સનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે 10 ગુણ્યા 3 ગુણ્યા 2 ઘનફળ. તો ટાઇલ્સની સંખ્યા એટલે કે બોક્સનું ઘનફળ છેદમાં ટાઇલ્સનું ઘનફળ,
ભાગાકાર કરીશું તો 75 થાય સમાઈ શકે. ત્રીજું, નીચે આપેલા કદના માપ પરથી પ્રશ્નનો જવાબ આપો. તો 1 લખોટી બરાબર 1 પેન્સિલ બરાબર 1 રૂપિયો. તો 1 ડડો બરાબર 2 લખોટી, 1 લીંબુ બરાબર 3 લખોટી અને 1 બટાકો એટલે 4 લખોટી થાય. તો 3 લખોટીનું કદ કેટલું પેન્સિલ બરાબર થાય? તો 1 લખોટી બરાબર 1 પેન્સિલ, તો 1 લખોટીનું કદ પણ 1 પેન્સિલ જેટલું થશે. એટલે 3 લખોટીનું કદ થાય તો 3 પેન્સિલ જેટલું થાય. એટલે 3 લખોટીનું કદ થશે 3 પેન્સિલ બરાબર થાય. બીજું, 2 લીંબુનું કદ કેટલું રબર બરાબર થાય? તો 1 લીંબુ બરાબર 3 લખોટી, તો 2 લીંબુ એટલે 6 લખોટી થાય. તો 1 લખોટી બરાબર 1 લબ્બર એટલે 6 લખોટી બરાબર 6 લબ્બર થશે. એટલે કે 2 લીંબુનું કદ થશે 6 લબ્બર બરાબર થાય. ત્રીજું છે, 9 પેન્સિલનું કદ કેટલા લીંબુ બરાબર થાય? તો 1 પેન્સિલનું કદ 1 લખોટી થાય, તો 9 પેન્સિલનું પણ 9 લખોટી થાય. તો 3 પેન્સિલ તો 1 લીંબુ, તો 9 પેન્સિલ એ ભાગાકાર કરવો પડે એટલે કે 3 લીંબુ થશે. ચોથું, 4 બટાકાનું કદ કેટલા લીંબુ બરાબર થાય? તો 1 બટાકું બરાબર 4 લખોટી, તો 3 બટાકા પર 3 ગુણ્યા 4 એટલે 12 લખોટી થશે. તો 3 લખોટી બરાબર 1 લીંબુ, તો અહીંયા ભાગાકાર કરવો પડશે, 12 ભાગ્યા 3 કરીશું એટલે 4 લીંબુ થશે. પાંચમું, 6 લીંબુનું કદ કેટલું લખોટી બરાબર થાય? તો 1 લીંબુ બરાબર 3 લખોટી, તો 6 લીંબુ થાય એટલે 6 ગુણ્યા 3 કરવું પડશે એટલે કે 18 લખોટી થશે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.